નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મની મેનેજર. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું ચરણાર કંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એક નવા એપિસોડમાં એક નવા ટોપિક સાથે. તો આજે મની મેનેજરમાં આજે આપણે જે વિષય વાત કરવાના છે એ જો તમારી પાસે કેશ હોય અત્યારના સમયે તો તમારે માટે રોકાણ કરવાની એક તક, સોનેરી તક અહીંયા આગળ કઈ રીતે બની રહી છે. કઈ રીતે રોકડ રકમને જો તમારી પાસે ન હોય તો તમે એને લાવી શકો, એની વ્યવસ્થા કરી શકો, એ અંગે પણ આપણે જાણીશું. અને આ જે સ્થિતિ છે એમાં શું કરવું અને શું ન કરવું જોઈએ રોકાણને લઈને એ અંગેની વાતચીત આજે આપણે કરવાના છે. તો આપણે સૌ જાણીએ છીએ માર્કેટમાં હાલ આપણે જે સમય જોઈ રહ્યા છે તે સમય એવો છે કે દરેકને એમ જ લાગી રહ્યું છે કે હાલ જો મારી પાસે રોકડા નાણાં હોય, કેશ હોય તો સારું, એક રોકાણ કરવાની સારી એવી તક અહીંયા આગળ બની રહી છે. તમારા નાણાં તમારી સમૃદ્ધિ વધારવાની સોનેરી તક બની શકે એ માટે તમારી પાસે કેશ હોય તો તમે એનો મહત્તમ લાભ લઈ શકો છો. તો આ ઓપોર્ચ્યુનિટી કઈ રીતે બની રહી છે, એનો લાભ તમારે કઈ રીતે લેવાનો છે તે અંગેની આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝેક્ટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર મની મેનેજર શોની અંદર. જે રીતે આપણે અત્યારે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે કે કેશ હોય તો આપણી પાસે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી બનતી દેખાઈ રહી છે, પણ સામાન્ય રીતે એવું થતું હોય છે કે ઓપોર્ચ્યુનિટી હોય ત્યારે બધાને એવું લાગતું હોય કે અરે આ સમયે મારી પાસે નાણાં નથી, કેશ નથી, રોકડ રૂપિયા નથી. જો આવા સંજોગોમાં હોઈએ તો આપણે શું કરી શકીએ? ઘણી બધી વાર સાચી વાત છે કે જ્યારે સામે અવસર આવે, લક્ષ્મીજી દેખાતા હોય ત્યારે આપણે આમ તેમ જોવા માંડીએ કે આપણે ખબર પડે કે આપણા ખિસ્સા તો ખાલી છે, કે આપણી પાસે કંઈ છે. પણ એવું નથી કે એકચ્યુઅલી આપણી પાસે કેશ નથી હોતું. કેશ હોય છે પણ આપણે છે ને યાદ નથી આવતું એ સમય કે કેશ ક્યાંથી લાવવું. અને 90% એવી પણ પરિસ્થિતિ હોય છે કે એકચ્યુઅલી આપણી પાસે કોઈ સરપ્લસ ફંડ કે કોઈ એવું બેલેન્સ કેશ છે જ નહીં કે જે આપણે બેંકમાંથી આમ પડ્યા હોય. અને આપણે કોઈ એવા તો મોટા પૈસા બેંકમાં ન રાખતા હોઈએ કે આ 5 લાખ અહીંયા પડ્યા છે કે 25 લાખ અહીંયા છે રેડી, ગમે ત્યારે અવસર આવે તો એડવાન્ટેજ લેવું. પણ મૂળ વસ્તુ એ છે કે આને ફોકસ કરવા જેવું છે કે તમે કેશ ક્યાંથી જનરેટ કરશો, યુ સી. અને એના 4-5 રસ્તાઓ છે. ફોર એક્ઝામ્પલ, તમારું એસેટ એલોકેશન, એટલે અત્યારે તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં ક્યાં છે, કદાચ એમાંથી ક્યાંકથી કેશ ઉત્પન્ન થઈ શકે. તમારું ઓફકોર્સ તમે પ્રોફેશનલ તમે કામકાજ કરતા હોય કે તમારું બિઝનેસ કરતા હોય તો તમે ત્યાં કોઈક 2-5% ડિસ્કાઉન્ટ આપીને તમારા પૈસા વધારે વહેલા બોલાવી શકતા હોય, દેટ ઇઝ પોસિબલ. તમારી ફીસ તમે એડવાન્સમાં ચાર્જ કરી શકો, દેટ ઇઝ પોસિબલ. કારણ વગરના થોડા ખર્ચાઓમાં પણ આપણે કાપ કરી શકીએ તો ત્યાંથી થોડું કેશ ઉત્પન્ન થઈ શકે. લોનની જરૂરત ના હોય તો અત્યારનો એવો સમય છે કે થોડીક લોન અવોઇડ કરો. આમે વ્યાજ દરોમાં વધારો થતો રહે જોઈ રહ્યા છે આપણે, એટલે થોડી લોન માટે થોડું પોસ્ટપોન કરીએ, કે થોડું અવોઇડ કરીએ. બીજી એક વસ્તુ છે કે આપણા ઘરમાં ઓવર ધ યર્સ આપણે ઘણો બધો સામાન ભરતા હોઈએ છીએ. તો સામાન કામનો ન હોય ને નકામનો સામાન હોય તો સામાનને પણ ઘરમાંથી રવાના કરીએ અને એમાંથી એ કેશ આવી શકે. એટલે કેશ આ સમય એવો છે કે તમારે કેશ ઉત્પન્ન કરવું બહુ જ જરૂરી છે. તો જ તમે આ જે અવસર છે તમારી સામે એનો તમે મોટો અને પૂરો ફાયદો લઈ શકશો. સી, અવસર તો રોજ આવે છે માર્કેટમાં. તમારે 2 કલાક માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે તમારે 2 વર્ષ માટે કરવું હોય કે 20 વર્ષ માટે કરવું હોય, ઓપોર્ચ્યુનિટી તો ઓલવેઝ હોય છે. પણ જે મોટી ઓપોર્ચ્યુનિટી છે, જે મોટા અવસર છે, એ રેગ્યુલર નથી આવતા. એ દર 1-2 વર્ષ કે 3 વર્ષમાં એકાદ વાર આવે છે. તો મને એવું લાગે છે કે અત્યારે એવી એક પરિસ્થિતિ બની રહી છે કે 2020માં માર્કેટ બોટમ થઈ ગયેલું કોવિડને કારણે. પછી ઓક્ટોબર 2021માં માર્કેટ ટોપ સુધી આવ્યું અને ઓક્ટોબર 21 થી અત્યારે માર્કેટ ડાઉન છે. ઘણું બધું ડિસ્કાઉન્ટ ઉપર છે. એટલે મને લાગે છે આ એક સરસ ઓપોર્ચ્યુનિટી છે. એક સરસ મજાનો પોર્ટફોલિયો બનાવો, નવું ઇન્વેસ્ટમેન્ટ કરો અને 1-2 વર્ષમાં સરસ કમાવાની એક બહુ જ ફેન્ટાસ્ટિક ઓપોર્ચ્યુનિટી મને દેખાય છે. ઓકે, તો અહીંયા આગળથી એક સરસ ઓપોર્ચ્યુનિટી આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે ને એ માટે તમારી પાસે કેશ હોય એ જરૂરી છે રોકાણ કરવા માટે. અને એ કેશ ન હોય તો તમે કઈ રીતે ક્યાં
જગ્યાએ તમારે નજર દોડાવવાની છે અને કઈ રીતે તમે કેશ લાવી શકો છો અને એનું રોકાણ કરવા માટેની વ્યવસ્થા કરી શકો છો, એ અહીંયા આગળથી આપણને કાર્તિકજીએ એક ઇન્ટરેસ્ટિંગ વાત કહી છે. કાર્તિકજી, આપણે કેશ કઈ રીતે ક્યાંથી શોધી શકીએ, એ તમે એક સરસ વાત કરી છે કે આપણે આપણા બિઝનેસમાંથી પણ લાવી શકીએ છીએ. અમુક ડિસ્કાઉન્ટ આપીએ કે પછી કંઈક અર્લી પેમેન્ટ આપીએ, અમુક અસેટ એલોકેશનમાં બદલાવ કરીએ. આ તમામ અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. પણ સૌથી પહેલાં આ જે તક છે, જે સોનેરી તક આપણે જોઈ રહ્યા છે, આ તકને આપણે સોનેરી તક કેમ કહી રહ્યા છે, કેટલી મોટી આ તક છે, એ અંગે જરા સમજાવશો. ઝરણાબેન, એવું છે કે કેટલા લોકો છે ને એમ ફક્ત આજે સેન્સેક્સ ને જોતા હોય છે કે સેન્સેક્સ આજે 51,000 થયું કે 52,000 થયું કે 50,000 થયું. તો સેન્સેક્સમાં જુઓ ને તો એમાં 15-17% વધારે કાપ નથી દેખાતું. એટલે આપણે એમ લાગે કે માર્કેટ ડાઉન તો આવે છે, પણ એટલું બધું ડાઉન નથી. તો આટલું બધા લોકો કેમ આટલું બધું મંદી કરે છે ચારે બાજુ? વર્લ્ડમાં ઇન્ફ્લેશન છે, અમેરિકામાં પ્રોબ્લેમ છે, રશિયામાં પ્રોબ્લેમ છે, વગેરે વગેરે. તો એટલું શું મોટું થઈ ગયું છે કે એટલું શું બદલાઈ ગયું છે? યુ સી, ધ પોઈન્ટ ઇઝ, આપણું ઇન્ડેક્સમાં છે ને 50 કંપની છે નિફ્ટીમાં, અને સેન્સેક્સમાં 30 કંપની છે. એટલે સેન્સેક્સમાં કોઈ વાર દેખાતું નથી કે શું પડ્યું છે, શું નથી પડ્યું. પણ મોટા ભાગની કંપની સેન્સેક્સમાં પડી ચૂકી છે. એટલે મેજોરિટી કંપનીઝ ક્યાંય પણ લઈને 20-25% લઈને એઝ મચ એઝ 40% સુધી પણ ફોલ થઈ ગયો છે સેન્સેક્સ કંપનીઝ ને નિફ્ટી કંપનીમાં. પણ બધામાં નથી થયો. એટલે જેમાં ના થયો હોય કે જે થોડુંક ઉપર જતું હોય ને, તો એ કોમ્પન્સેટ કરી નાખે. એટલે આપણે ઇન્ડેક્સ જોતા ખબર ના પડે. પણ આજના જમાનામાં ઇન્ડેક્સ પણ તમારી પાસે બીજા 25 ઇન્ડેક્સ છે જોવા માટે. તમારી પાસે મિડ કેપ ઇન્ડેક્સ છે, સ્મોલ કેપ ઇન્ડેક્સ છે, જે જરૂરથી જોવું જોઈએ. બેંક ઇન્ડેક્સ છે તમારી પાસે હજી બધા સેક્ટર ઇન્ડેક્સ છે, મેટલ ઇન્ડેક્સ છે, મીડિયા ઇન્ડેક્સ છે, એફએમસીજી ઇન્ડેક્સ છે, વગેરે વગેરે. એ બધું તમે જોશો ને, આ બધા ઇન્ડેક્સ, તમે હેરાન થઈ જશો કે લગભગ 30-35% જેટલો ફોલ કેટલી બધી જગ્યા પર તો 30% ઇન્ડેક્સમાં ફોલ થઈ ગયો છે. એટલે ઇન્ડિવિજ્યુઅલી સ્ટોક્સમાં તો એનાથી કદાચ 40-50% પણ ફોલ અત્યારે તમને જોવા મળશે. એટલે મારા હિસાબે આવો જે ફોલ આવે છે કે આવો જે મંદીનો સમય આવે છે, એ 2-3 વર્ષમાં એકવાર આવે છે. એટલે શું થયેલું કે કોવિડના જે બોટમ થી આપણે ઓક્ટોબર 2021 સુધી એક ટોપ બનાવી દીધું, રાઈટ? એની પછી એટલે એમાં લગભગ માર્કેટ 150 થી 150 પોઈન્ટ માર્કેટ કવર કરી લીધું. 7,500 નું એકદમ બોટમ પોઈન્ટ બનાવેલું. ત્યાંથી ઓલમોસ્ટ આપણે 18,000 જેટલું આવી ગયા. એટલે 150 થી 150% રેન્જમાં આપણે આવી ગયા. એટલે એટલું બધું માર્કેટ આગળ વધી ગયું. અને પછી અત્યારે પડે છે તો 20-25% તો ઇન્ડેક્સ પડવું જોઈએ, પણ બાકી બધા ઇન્ડેક્સ પડી ગયા છે, મેઇન ઇન્ડેક્સ નથી પડ્યા. પણ સ્ટોક્સ ઘણા બધા સસ્તા થઈ ગયા છે. એટલે મને એટલે સજેસ્ટ કરવાનું એવું ઈચ્છા થાય છે કે ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ. માર્કેટ લીડર્સ અને જે ક્ષેત્રમાં જે કંપનીઝ અત્યારે માર્કેટ લીડર્સ છે, એ લોકોના પણ ભાવ ઘણા બધા ડાઉન થઈ ગયા છે. એટલે તમારા ફંડ પણ ડાઉન થઈ ગયા છે. એટલે ચારે બાજુ મને ઓપોર્ચ્યુનિટી દેખાય છે. ઓકે, તો જે રીતે આપણે અહીં આગળથી સમજી શકીએ છીએ કે આપણે મોટે ભાગે સેન્સેક્સ અને નિફ્ટી પર નજર રાખતા હોઈએ છીએ. આની સાથે સાથે આપણે મિડ કેપ ઇન્ડેક્સ, સ્મોલ કેપ ઇન્ડેક્સ પર પણ નજર રાખવી જોઈએ. અહીં આગળથી એવા અમુક આપણને સ્ટોક મળી જશે, શેર મળી જશે, જેમાં મોટો ઘટાડો આવ્યો છે. અને જે રીતે અમે તમને કહેતા હોઈએ છીએ, કંપનીની પ્રોફાઇલ, કંપનીની બેલેન્સ શીટ બધું જોઈને તમે આવા કોઈક સારા સ્ક્રિપ્ટને તમે અહીંયા આગળથી સ્ટોકને શોધી શકો છો. અને રોકાણ કરવાની એક સોનેરી તક અહીંયા આગળ, જે રીતે આપણને કાર્તિકજીએ સમજાવ્યું કે 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે એકવાર મોટી તક આવતી હોય છે, એવી તક અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આવી તક શોધો અને તમારી પાસે કેશ ક્યાંથી મળે છે એ અહીંયા આગળથી શોધીને તમે અહીંયા આગળ રોકાણ કરી શકો છો. તો સમૃદ્ધિ તરફ વધવાની સોનેરી તક અમે તમને આ રીતે સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. કાર્તિકજી, આપણે જે કેશ શોધવાની વાત કરી પહેલા પ્રશ્નની અંદર, ત્યારે તમે અસેટ એલોકેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે અસેટ એલોકેશનમાંથી અમુક રૂપિયાનો અલગ રીતે ઉપયોગ થઈ શકે. તો એ કઈ રીતે થઈ શકે, કેવી રીતે ત્યાંથી આપણે કેશ શોધવું, એ સમજવા માંગીશ. આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ આપણે જ્યારે નોર્મલી કરતા હોઈએ ત્યારે આપણે ઘણી બધી વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. આપણે કોઈ ફિક્સ ડિપોઝિટ પણ કરતા હોય કે જે સાવ કોન્ઝર્વેટિવ છે, 5-6% વાળી ફિક્સ ડિપોઝિટમાં. અને આપણે બીજી સાઈડ ઉપર શેરમાં પણ કરતા હોય કે જ્યાં સ્કાય ઇઝ ધ લિમિટ. એટલે આપણે બે હિસાબ રિટર્ન પણ થઈ શકે. અને વચ્ચે ઘણી બધી બીજી વસ્તુઓ હોય છે, ઘણા બધા બીજા પ્રોડક્ટ્સ હોય છે, જ્યાં આપણે આપણો પોર્ટફોલિયો સ્પ્રેડ કર્યો છે. એટલે હવે જો ફોર એક્ઝામ્પલ એસેટ એલોકેશનની વાત કરીએ ને, તો તમારી પાસે શું બેલેન્સ ફંડ છે? બેલેન્સ ફંડમાં લગભગ 30-35% જેટલું ડેટનો પોર્ટફોલિયો હોય છે, અને બાકીના 60-65% ઇક્વિટીમાં હોય છે. તો
આ એક એવો સમય છે કે કદાચ તમે બેલેન્સ ફંડમાંથી સ્વિચ કરીને એ પૈસા તમે ઇક્વિટી 100% ઇક્વિટી ફંડમાં આવી શકો છો. એટલે ઓટોમેટિકલી તમારી પાસે 30% પૈસા વધી ગયા. એટલે દાખલા તરીકે 100 રૂપિયા જો તમારી પાસે બેલેન્સ ફંડમાં કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ એ ટાઈપના બધા ફંડોમાં હોય ને, તો તમારી પાસે 30% તમે પૈસા ઇક્વિટીમાં મૂવ કરી શકો છો. કારણ કે એ પોર્ટફોલિયોમાં એની ડિઝાઇન પ્રમાણે 30% કે 40% જેટલા પૈસા કેશ અને લિક્વિડ અને ડેટ પોર્ટફોલિયોમાં હોય છે. ઓકે, સો દેટ ઇઝ વન ઓપોર્ચ્યુનિટી. આવ છે ને રોજ રોજ કરવાની જરૂર નથી. પછી જયારે માર્કેટમાં પાછું તેજી થઈ જાય, જ્યારે સ્ટેબિલિટી આવી જાય, રિટર્ન બની જાય, પછી તમે પાછા તમારા ઓરિજિનલ પર આવી જાઓ, ઓરિજિનલ એસેટ એલોકેશન પર આવી જાઓ. તો પણ અત્યારે તમે એક્શન લઈ શકો છો. આપણે બધા લોકો કંઈક ને કંઈક ફિક્સ ડિપોઝિટ કરતા હોઈએ છીએ. તો આ એક એવો સમય છે કે ફિક્સ ડિપોઝિટમાંથી તમે કાઢીને કન્સિડર કરી શકો છો કે શેર્સ લો ડાયરેક્ટલી કાં તો ફંડ લો. તમારી પાસે ડેટ ફંડ્સ પણ હશે, તો ઘણી બધી વાર એવું પણ થાય કે ડેટ ફંડ તમે એમને એમ રાખ્યું છે કે જેમાં એક જમાનામાં 7-8% મળતા હતા, અત્યારે 4 થી 5% મળે છે. તો એ ડેટ ફંડમાંથી એટલીસ્ટ એક અડધા પૈસાનું એસટીપી ચાલુ કરાવી દો કે ઇક્વિટી ફંડમાં જતું રહે, કાં તો એને રિડીમ કરીને પછી ઇક્વિટી બજારમાં ડાયરેક્ટલી નાખો કે અગેન એસટીપી ના માધ્યમથી નાખો. ઘણીવાર આપણી પાસે યુલિપની પોલિસીઝ હોય છે. યુલિપમાં પણ કેટલા લોકો કોન્ઝર્વેટિવ રહે છે, કેટલા લોકો બેલેન્સમાં હોય છે, એટલે ત્યાં પણ ડેટ છે. એટલે તમે આમ વિચાર કરો ને તો કેટલી બધી જગ્યાથી તમને આમ કેશ ઉત્પન્ન થતા દેખાશે, અને તમારા જ ઇન્વેસ્ટમેન્ટમાં કેશ છે પણ તમને સામે નથી દેખાતા, એટલે તમને ખ્યાલ નથી આવતો. બીજી વસ્તુ એ છે કે આ હવે તમારી સામે છે, પણ હું તમને થોડું ફેરફાર કરવાનું સજેશન આપીશ. દર વર્ષે કેટલા લોકો પીપીએફમાં પણ ઇન્વેસ્ટ કરતા હોય છે. પીપીએફમાં બહુ સરસ છે, પણ આ વર્ષે પીપીએફની અગેન્સ્ટમાં તમે ઈએલએસએસ કન્સિડર કરો. તમારે 1.5 લાખનું એક્ઝેમ્પશન મળવાનું છે, સોરી ડિડક્શન મળવાનું છે, પણ એ ડિડક્શન પીપીએફમાં કદાચ 500,000 રૂપિયા નાખવા આવશે અને ઈએલએસએસમાં નાખી દો તો શું છે, એકદમ સસ્તા ભાવમાં તમને બજાર મળી રહ્યું છે. અત્યારે પ્રોવિડન્ટ ફંડમાં કેટલા લોકો વોલન્ટરી રીતે વધારે પૈસા આપતા હોઈએ છે, તો એ વોલન્ટરી પૈસા કદાચ 1-2 વર્ષ માટે બંધ કરો, એક નવું એસઆઈપી ચાલુ કરી, કે તમારી પાસે ઓપ્શન છે. કેટલા લોકોની પાસે છે ને એક સ્પેશિયલ હોમ લોન હોય છે કે જેને હોમ સેવર અલગ અલગ નામથી લોકો કહે છે, પણ બેસિકલી એમાં ઓડી અને હોમ લોન કનેક્શન હોય છે કે તમારી પાસે પૈસા પડ્યા હોય સરપ્લસ, તો તમે એ હોમ અકાઉન્ટમાં પાર્ક કરી દો, એ હોમ લોન અકાઉન્ટમાં, તો તમને એટલા દિવસ એ પૈસા પ્રિન્સિપલ ગણાય અને તમને એનું વ્યાજ લાગતું હોય, અને બાકીના પૈસા ઉપર વ્યાજ લાગે, એ તો બાકીનું આઉટસ્ટેન્ડિંગ પ્રિન્સિપલ ઉપર. તો ત્યાં જો તમારી પાસે થોડું ફંડ હોય તો તમે એ ફંડ અત્યારે આ એવો સમય છે કે એ ફંડ તમે શેર બજારમાં વાપરી શકો છો. બીજી વસ્તુ, તમે જો હોમ લોન લેવાના હોય કે નવું કંઈ તમે પ્રોપર્ટી વિચાર કરતા હોય, તો તમે થાય ત્યાં સુધી કોશિશ કરો કે તમારે ડાઉન પેમેન્ટ ઓછામાં ઓછું આપવું પડે. એટલે આ એવો સમય ઘણીવાર શું થાય કે સમજો 100 રૂપિયાની પ્રોપર્ટી લેવી, કે કરોડની વાત કરીએ, 1 કરોડની પ્રોપર્ટી લેવાની હોય, તો મને એમ થાય કે મારી પાસે 40 લાખ છે તો 40 લાખ આપું ને ખાલી 60 લાખનું લોન દો. પણ એકચ્યુઅલી અસલમાં તમને લોન તમારે પોતાને જો જોતી હોય તો તમને 80 લાખ સુધી લોન મળી શકે અને તમારે 20 લાખ રૂપિયા પોતાના આપવાના છે. તો એવી સ્થિતિમાં તમે મિનિમાઇઝ કરો, તમે ડાઉન પેમેન્ટ થાય એટલું ઓછું કરો, ઉપરના પૈસા તમે શેર બજાર માટે રાખો, એટલે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા માટે રાખો. ઓફકોર્સ તમને ઈએમઆઈ પરવડવું જોઈએ વધારે લોન લેવાનું, પણ તમારી પાસે ત્યાંથી પણ પૈસા બચી શકે છે. જ્યારે વ્યાજ દરો વધતા હોય છે ત્યારે તમે એમ પણ કરી શકો છો કે જે પ્રીપેમેન્ટ છે અને એ બધું જે ડાઉનવર્ડ રિવિઝન જ્યારે ઈએમઆઈ નું થશે ત્યારે તમે એના કારણે થોડું કેશ અનલોક થઈ જશે. હું જરા વધારે સમજાવું. તમે એકવાર પ્રીપેમેન્ટ કરો ને હોમ લોનનું, એટલે ઓટોમેટિકલી શું થઈ જાય, તમારું પ્રિન્સિપલનો એટલો ભાગ નીકળી ગયો, એટલે તમારું વ્યાજ ઓછું થઈ જાય, તમારી લોન જલ્દી પૂરી થઈ જશે. હવે તમારી પાસે ચોઇસ છે કે જલ્દી લોન પૂરી કરવી કે એટલું ને કે તમારું ઈએમઆઈ થોડું ઓછું કરી નાખવું, અને ટાઈમ ફ્રેમ એનો એ રહેશે. એટલે જો તમે ઈએમઆઈ ઓછું કરી નાખો ને તો થોડા ઉપરના પૈસા ખુલી જશે કે જેમાંથી તમે એક નવું એસઆઈપી બનાવી શકો છો. એટલે આ ઘણી બધી આવી પોસિબિલિટીઝ છે કે જેનાથી તમે કેશ એક્સપ્લોર કરી શકો છો, કેશ ડિસ્કવર કરી શકો છો. અને બધાની પાસે કેશ હોય, પણ આપણે ઘણી વાર છે ને વિચાર ના કરતા હોય કે થોડુંક આ મહેનતનું કામ છે એટલે આપણે કરવું ના હોય, પણ કેશ બધાની પાસે હોય. થોડું થોડું કેશ તો ક્યાંથી પણ મળે, અને આ સમય એવો છે કે કેશ શોધો અને માર્કેટમાં લગાડો. ઓકે, તો અહીંયા આગળ જે તમારો અસેટ એલોકેશન છે એની વાત કરી કે તમારે આ ઓપોર્ચ્યુનિટી છે એનો ખાસ લાભ લેવાનો છે. કેશ ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાંથી નીકળી શકે, એના અમુક વિકલ્પો અમે તમને અહીંયા આગળથી સજેસ્ટ કર્યા છે. શોધો, કેશને ભેગા કરો અને આ રોકાણ કરવાની જે સોનેરી તક બની રહી છે એનો ચોક્કસ લાભ તમે અહીંયા આગળથી ઉપાડી શકો છો. કાર્તિકજી, બીજી એક વાત તમે કહી હતી કે બની શકે ત્યાં સુધી લોન લેવાનું ટાળો, તો આને અહીંયા આગળ કયા સંદર્ભમાં આપણે જોવું જોઈએ? ઘણી બધી વાર શું થાય છે, જરા મેં કોઈકને કંઈક પર્સનલ લોન જોતી હોય કે કંઈક હોલિડે કરવા જવું હોય
કે આમ આમ મોલમાં ફરતા ફરતા આમ ઈચ્છા થઈ જાય કે આ લાખ રૂપિયાનું ટીવી તો મારા ઘરમાં હોવું જ જોઈએ ને એવી બધી વસ્તુઓ. એટલે ઘણી વાર શું થાય કે એને કારણે આપણે એક લોન લઈ લેતા હોય છે ને આજકાલ છે ને આજના જમાનામાં લોન લેવા માટે બહુ મોટો પ્રોસિજર નથી હોતો. આપણે સન્ડે સાંજે ફરવા નીકળ્યા ફેમિલી સાથે મોલમાં ફરતા ફરતા 1 લાખ રૂપિયાનું ટીવી જોઈ લીધું, ઈચ્છા પડી ગઈ તો ઘણી વાર આપણે ખરીદી લેતા હોય છે અને એને કારણે એક બીજું 10-20 હજાર રૂપિયાનું ઈએમઆઈ ઊભું થઈ રહ્યું છે. એટલે આવી બધી સિચ્યુએશન્સ હું કહું છું જરા પોસ્ટપોન કરો, એ પૈસા અત્યારે બચાવો અને થોડુંક એનાથી એસઆઈપી કરી નાખો કે થોડું એડહોક તમે ઇક્વિટી બજારમાં થોડું લઈ લો. આમે વ્યાજ દરો વધે છે એટલે તમારું લોન થોડો વધારે મોંઘો થાય છે. થોડી સ્ટેબિલિટી આવવા દો અને પછી ટીવી આવશે કે નવો આઈફોન આવશે કે તમારે કંઈક હોલિડે માટે જોતું હોય તો તમે થોડી ઓછી લોન લઈ લો કે તમે થોડું એકાદ નાઇટનું કોમ્પ્રોમાઇઝ કરો, કોઈક રીતે થોડું એડજસ્ટમેન્ટ કરો તો જેને કારણે તમારે વધારે લોન ન લેવી પડે. મેઇન વસ્તુ ઇઝ ધેટ કે લોન લો પણ જરૂરત હોય ત્યાં સુધી થઈ શકે થોડું પોસ્ટપોન કરી દો કે થોડી ઓછી લઈ લો. પૈસા ખોલો, પૈસા અનલોક કરો અને એ રહેશે બજારમાં. ઓકે, તો અહીંયા આગળથી જે આજનો તમારો ટેક અવે પોઈન્ટ છે એ છે તમે ક્યાંથી તમારા નાણાંને અનલોક કરી શકો છો અને પછી એનું ઇન્વેસ્ટમેન્ટ કરો. ખોટા ખર્ચા તો હાલે બિલકુલ જ તમે ટાળો, લોન વગેરેથી દૂર રહો. અને જે રીતે આ રીતની લોન છે, ખાસ કરીને જે રીતે આપણે ઉદાહરણની વાત કરી કે ભાઈ મોલમાં ગયા ને એક મોટો ખર્ચો આપણાથી થઈ ગયો, તે પણ લોન ઉપર, આવું ન થાય એનો ખાસ ખ્યાલ રાખો. તો આ જે તક બની રહી છે એને માટે કેશ ક્યાંથી મળી શકે છે જુઓ અને એનું રોકાણ કરો. હવે જ્યારે કાર્તિકજી આપણે રોકાણ કરવાની વાત કરી રહ્યા છે કે કેશ શોધો અને એનું રોકાણ કરો, તો ક્યાં રોકાણ કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ? આ સારું થયું તમે આ પૂછ્યું કારણ કે મેં એટલું બધું એક્સાઇટમેન્ટ કરી રાખ્યું છે આજના આપણા એપિસોડમાં કે બધા લોકોને લાગશે કે હમણાં કાલ સવારે બજાર ખુલે એટલે આપણે જઈને લઈ લઈએ. પણ આરામથી થોડું એટલું બધું આપણે ધાંધલ નથી કરવી. એસઆઈપી તો કન્ટિન્યુ કરતા જ રહેવાની. પોસિબલ હોય તો નવી એસઆઈપી કરો, ધેટ ઇઝ વન થિંગ યુ કેન ડુ. બહુ જલ્દી શેર્સ બધું ડિસ્કાઉન્ટમાં બધું જ છે. એટલે સેલમાં છે ને આપણે ઘણી વાર છે ને આપણે ક્રેઝી થઈ જતા હોઈએ કે સેલ જોઈએ ને સેલનું બોર્ડ આવે આમ સેલ 30% ઓફ, 50% ઓફ, 1 on 1 ફ્રી, એ બધું ટાઈપનું આપણે જોઈએ ને આપણા બધાનું મગજ ખરાબ થઈ જાય. એટલે આપણે એમ લાગે કે બધું જ ફટાફટ લઈ લઈએ, પણ આરામથી એ પણ થોડા પાર્ટ્સમાં લ્યો. ઇટ્સ ઓકે કે જે વસ્તુ તમારે આજે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે એની જગ્યાએ 20-20 હજારના 5 ભાગમાં ઇન્વેસ્ટ કરો. થોડાક દિવસનું અંતર રાખો કારણ કે માર્કેટ કાલે ચાલુ થવાનું છે ને પરમ દિવસે પણ થશે અને આગળના અઠવાડિયામાં પણ થશે અને આગળના વર્ષમાં પણ ચાલતું જ હશે. એટલે ઓપોર્ચ્યુનિટી જતી નથી રહેવાની. અચ્છા, પછી સિલેક્ટિવ થવું છે આપણે એના જોવું છે કે કોણ મેક્સિમમ ડિસ્કાઉન્ટમાં મળે છે કે 30-40% ડિસ્કાઉન્ટમાં તો મળે છે, પણ શું આની બેલેન્સ શીટ પણ સારી છે કે નહીં. એટલે ધેટ ઇટ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ જુઓ કે એના ફંડ્સ જુઓ, કારણ કે એમાં છે ને જ્યારે પડતા હોય છે ત્યારે પણ એકદમ સ્પીડમાં પડે છે અને પછી જ્યારે રિકવરી આવશે તો એ પણ એકદમ ફૂલ સ્પીડમાં રિકવરી આવશે. એટલે લાર્જ કેપ અને બ્લુ ચિપ પણ પડેલા છે, પણ એ પણ કન્સિડર કરી શકો છો. પણ મિડ કેપ અને સ્મોલ કેપ ખાસ કરીને વધારે કરવો, તમે એ કરશો તો એમાં વધારે પ્રોફિટ બનશે આગળના 2-4 વર્ષોમાં. અને બીજી વસ્તુ છે ને આજના જમાનામાં કેટલી બધી એવી બધી કંપનીઓ આવી ગઈ છે કે તમને મોડેલ પોર્ટફોલિયો બનાવે છે, રિસર્ચ વેચે છે. થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરો, થોડુંક એજ્યુકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, થોડાક આ બધું સબસ્ક્રિપ્શન કરો, થોડુંક વાંચો અને 2-3 જગ્યાથી જુઓ, તમને બહુ સરસ રેકમેન્ડેશન મળશે અને બહુ સારું કામ ઘણા બધા લોકો કરે છે. એટલે એ પણ તમે વસ્તુઓ એ લોકોની સબસ્ક્રાઇબ કરી શકો છો. થોડુંક બહુ મોંઘું નથી, નોમિનલ પેમેન્ટ્સ હોય છે, બહુ ખાસ કરીને નથી. તમે 2-5 લાખ રૂપિયાનો પણ પોર્ટફોલિયો હોય ને તો તમે 6 મહિનામાં તમારા પૈસા જે તમે આપશો ફીસ તરીકે તમે રિકવર કરી શકો છો. ઇટ્સ નોટ સો એક્સપેન્સિવ. અને પછી ફાઇનલી મોટા પૈસા હોય તો નેચરલી તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર કે જે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કે જે તમારા કન્સલ્ટન્ટ હોય એમની સાથે વાતચીત કરો, ડિસ્કશન કરો અને સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ જરૂરથી કરો. કોઈ એક્શન નહીં લો તો એમ લાગશે 1 વર્ષ પછી કે અરે બાપરે આ કેટલું સરસ ભાવ, એટલું બધું સસ્તા પાણીના ભાવમાં બધું મળતું હતું ને આપણે ચૂકી ગયા. એટલે એક વસ્તુ કેશ ઉત્પન્ન કરો, કેશ ફાઇન્ડ આઉટ કરો, એક્સપ્લોર કરો, ડિસ્કવર કરો, અને બીજી વસ્તુ એક્શન લો એને ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો અહીંયા આગળથી તમારે શું ખરીદવું અને કઈ રીતે ખરીદવું, એટલે કે કઈ રીતે રોકાણ કરવું, ક્યાં કરવું, એ અંગેની પણ આપણી વાતચીત અહીંયા આગળથી થઈ છે. તો ઓવરઓલ આજના એપિસોડનો જે ટેક અવે છે
કેશ તમે ક્યાંથી તમને મળી શકે છે એ શોધો. રોકાણની આ સોનેરી તક બની રહી છે. રોકાણ કરવાનું અત્યારે પગલું તમારે ભરવું જ પડશે. જો તમે આ નહીં કરશો, કોઈ એક્શન નહીં કરશો, તો કદાચ તમને ભવિષ્યની અંદર પસ્તાવો થશે કે આ સમયે મેં રોકાણ કેમ ન કર્યું. તો આ માટે રોકાણની અને સમૃદ્ધિ તરફ આગળ વધવાની આ સોનેરી તકનો લાભ તમે ચોક્કસપણે અહીંયા આગળથી ઉઠાવી શકો છો. આ બાબત અમે તમને આજે સમજાવવાની કોશિશ કરી છે. તો આ સાથે જ મની મેનેજરની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા બ્રેકનો. લઈશું નાનકડો બ્રેક અને ત્યારબાદ આપણે દર્શકોના સવાલ સાથે આગળ વધીશું. વિરામ બાદ મની મેનેજરમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે દર્શકોના સવાલ લઈશું. અને દર્શકોના સવાલના જવાબ આપવા માટે આપણી સાથે ટ્રાન્ઝેન્ટ કેપિટલના કાર્તિક ઝવેરી જોડાયેલા છે. તો પહેલો સવાલ જે અહીંયા આગળથી આપણને મળી રહ્યો છે મયંકભાઈ હિરજીનો મળી રહ્યો છે. તેઓ લખી રહ્યા છે કે 2 વર્ષથી એક્સિસ બ્લુ ચિપ ફંડમાં 5,000 રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે. પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડની અંદર 3,000 રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે. આદિત્ય બિરલા સનલાઈફ સ્મોલ કેપ ફંડમાં તેઓ 2,000ની એસઆઈપી કરી રહ્યા છે. એમણે પૂછ્યું છે કે આ રોકાણ યોગ્ય છે અને આ રોકાણ ક્યાં સુધી ચાલુ રાખવા જોઈએ. જી કાર્તિકજી. સો ત્રણેય ફંડ ઓકે છે. લાર્જ કેપ ફંડ છે, એક ફ્લેક્સી કેપ છે કે જે ત્રણેય લાર્જ, મિડ અને સ્મોલમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. પરાગ પારીખ તો ઇન્ટરનેશનલ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એટલે સરસ, એ પણ ઇઝ અ ગુડ આઈડિયા. આદિત્ય બિરલા સ્મોલ કેપ ફંડ ઇઝ ઓલ્સો વેરી ગુડ ફંડ, એટલે એમાં પણ 2,000ની ઇન્વેસ્ટમેન્ટ થાય. બધું જ ફાઇન છે, પ્રોબ્લેમ કાંઈ નથી. પણ 10,000 રૂપિયા તમે કરો છો ક્યાં સુધી કરવા એનો કોઈ સમય જ નથી. તમે એને ફોર એવર કન્ટિન્યુ કરો. અને જ્યારે તમારા કોઈ એવા ગોલ હોય કે તમારું કોઈ લક્ષ્ય તમારી પાસે આવી જાય કે તમને એવી કોઈ જરૂરત પડે ત્યારે એને વિથડ્રો કરો. પણ ઓછામાં ઓછું તમે એને 5-10 વર્ષ 15 વર્ષ તમે ઇન્વેસ્ટ કરતા જો, સતત ઇન્વેસ્ટમેન્ટ કરો અને વધારતા જાઓ એસઆઈપી. જો તમને કઈ આંકડા આપું, 10,000 રૂપિયાની એસઆઈપી કરો ને 10 વર્ષ માટે તો તમને 26 લાખ રૂપિયા ભેગા થાય આશરે. લગભગ 14% ગણતરી કરું છું. 15 વર્ષ સુધી તમે 10,000 રૂપિયા કરતા રહ્યો તો 61 લાખ રૂપિયા ભેગા થાય. અને 20 વર્ષ સુધી તમે આ જ 10,000 રૂપિયા ભેગા કરતા રહ્યો અને દર મહિને એસઆઈપી કરતા રહેતા તો 1.25 કરોડથી ઉપર તમારી પાસે રકમ થઈ જાય. એટલે જસ્ટ ઇમેજિન, તમે વિચાર કરો, આજે તમે 20 વર્ષના ફોર એક્ઝામ્પલ 10,000 રૂપિયાનું એસઆઈપી તમે બહુ ઇઝીલી કરી શકો છો. આડા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. અને તમે 40 ના થશો ત્યાં સુધી તમારી પાસે 1.25 કરોડ થઈ જશે. 20,000 કરશો તો 2.5 કરોડ થઈ જશે અને 40 કરશો તો તમારે 5 કરોડ રૂપિયા ઉભા થઈ જશે. 40,000 કરશો 5 કરોડ ઉભા થઈ જશે. તમે રિટાયર આટલા વહેલા થઈ શકો. એટલે કેટલું બધું તમારી પાસે ઓપ્શન્સ ખુલી જાય. એટલે ફોર એવર કરતા રહ્યો, સ્ટોપ જ નહીં. ઓકે, તો મયંકભાઈ તમારે આ માટે અહીંયા આગળથી સલાહ બની રહી છે કે તમારા જે ફંડ છે એ યોગ્ય છે, એની અંદર તમારે રોકાણ સતત ચાલુ રાખવું જોઈએ. અને ઉદાહરણ દ્વારા પણ તમને સમજાવવામાં આવ્યું છે કે જે રીતે વર્ષો તમે જેટલા વધુ આપશો એ રીતે તમે તમારા ભંડોળને લાખોમાંથી કરોડોની અંદર સરળતાથી ફેરવી શકો છો. તો આ જે વસ્તુ છે એની નોંધ તમામ દર્શકોએ પણ, મયંકભાઈ ઉપરાંત પણ તમામ દર્શકોએ ખાસ કરીને લેવી જોઈએ. આગળ વધીએ. આગળનો સવાલ જે છે શીતલબેનનો આવ્યો છે. એમણે લખ્યું છે કે મારી 5 વર્ષની દીકરી માટે મારે રોકાણ કરવું છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હું રોકાણ કરી રહી છું, તે કેટલું યોગ્ય છે? જી કાર્તિકજી. શીતલ, સુકન્યા સમૃદ્ધિ યોજના સરસ છે, એમાં કઈ વાંધો નથી. 7.5% આસપાસ રિટર્ન મળે છે, 7.6% અત્યારની બજારમાં ટુ બી એક્ઝેક્ટ. પણ હવે એમાં તમે વિચાર કરો કે તમારે કેટલું કરવું છે તો ખબર નથી, પણ હું તમને એક્ઝામ્પલ આપું. તમે 10,000 રૂપિયા કરો ને તમારી દીકરી માટે આગળના 20 વર્ષ સુધી દર મહિને, માનીને ચાલો કે તમે કર્યું તો તમને 20 વર્ષ પછી 56 લાખ રૂપિયા જેટલું ભેગું થશે. એ પણ આપણે એક અઝમ્પશન લઈએ છીએ કે 7-7.5% રેટ ચાલતું જ જશે, જે બહુ જ ડાઉટફુલ છે, રેટ નીચે જ જશે. પણ જો એ તમે સેમ 10,000 રૂપિયા 20 વર્ષ માટે એક મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દો, એનો એકાદ ફ્લેક્સી કેપ લઈ લો કે ફ્લેક્સી મિડ અને સ્મોલ કેપ લઈ લો, એવા 2-3 ફંડમાં પણ તમે તમારા 10,000 ડિવાઈડ કરશો ને તમારી દીકરી માટે, તમે દીકરીને લગભગ 1 કરોડ 30 લાખ 1 કરોડ 40 લાખ રૂપિયા આપી શકશો. જસ્ટ ઇમેજિન કે ક્યાં 50 લાખ અને ક્યાં ઓલમોસ્ટ 1.5 કરોડ રૂપિયા, 3 ગણા વધારે પૈસા તમારી દીકરી માટે બનશે. એટલે આવું બધું છે ને, કોન્ઝર્વેટિવ થિંકિંગ ના કરો. સુકન્યા બહુ સારી સ્કીમ છે, પણ આપણા મેજોરિટી લોકોને, જે લોકોને દીકરીઓ માટે કંઈક સારું કરવું હોય ને, એ લોકો માટે સારી નથી. એ મારું પર્સનલ ઓપિનિયન છે કે એની જગ્યાએ તમે કોઈ સરસ મ્યુચ્યુઅલ ફંડમાં એને ઇન્વેસ્ટ કરો, 3 ગણા વધારે પૈસા બનશે.
ઓકે, તો શીતલબેન, તમારે માટે જે સલાહ બની રહી છે, તમારું સુકન્યા સમૃદ્ધિનું જે રોકાણ છે એ તમે ચાલુ રાખી શકો છો. એ સ્કીમ પણ સારી છે. એમાં નિયત જે વ્યાજ દર અત્યારે ચાલે છે એ પ્રમાણે તમને વળતર ચોક્કસપણે મળી રહેશે. પરંતુ આ જ રકમની જો તમે એસઆઈપી કરશો તો તમે અત્યારે તમે જે ભંડોળ ભેગું કરવા જઈ રહ્યા છો એના કરતાં વધારે ભંડોળ પણ ભેગું કરી શકો છો. તો આ સલાહ શીતલબેન માટે ખાસ બનતી દેખાઈ રહી છે. કાર્તિકજી, આપ અમારી સાથે જોડાયા અને આ તમામ દર્શકોના પ્રશ્નનો ઉત્તર આપ્યા અને સાથે સાથે આપણે એક સરસ વિષયની ચર્ચા પણ કરી. તો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આજના એપિસોડમાં બસ આટલું જ. પરંતુ પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ જે કોઈ હોય એ અમને ચોક્કસથી મોકલો. તમારું નામ, શહેર અને ઉંમર સાથે અમને ઈમેલ કરો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. તો આ સાથે જ મની મેનેજરમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ વધુ અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.